દલસુખભાઈ વાગડિયા, ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખની જવાબદારી. આજ રોજ કોટેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા આવનારી શોભાયાત્રાની પૂર્વ તૈયારી માટે ધજા પતાકા તૈયાર કરી રહ્યા છે. આવતીકાલથી આ ધજા પતાકા ધોરાજીના શહેર અને જન્માષ્ટમી શોભાયાત્રાના રૂટમાં લાગવામાં આવશે અને ધોરાજી શહેર 2 દિવસની અંદર કેસરિયું થઈ જશે. અત્યારે પ્રાથમિક લેવલ ઉપર 3000 ધજાઓ અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. કાલથી ધ્વજા શહેરમાં લગાડવામાં આવશે અને હું ધોરાજીના તમામ ધાર્મિક લોકો, સામાજિક લોકો અને પરિવાર સાથે આ શોભાયાત્રાને જોડાવા એક ભાવભર્યું આમંત્રણ આપું છું અને લેડીઝ અને બાળકોને આ શોભાયાત્રાની અંદર દર્શન કરવા પણ પધારવા વિશ્વ હિન્દુ પરિષદ હાર્દિક આમંત્રણ આપે છે. અને આ શોભાયાત્રામાં જે ટ્રેક્ટર અને પ્લોટો શણગારી અને જે યુવક મંડળો ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે તેને પણ આ શોભાયાત્રામાં આ વખતની શોભાયાત્રા કંઈક અલગ પ્રકારની શોભાયાત્રા હોય એવું દેખાઈ રહ્યું છે. અને બીજું ખાસ આ વખતે જન્માષ્ટમીની જે આપણો પરંપરાગત લોકમેળો યોજાય છે તે પણ આ વખતે ભવ્યથી ભવ્ય લોકમેળો યોજાવાનો છે. અને અમારી વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોને 1 મહિના પહેલા અમે ડેપ્યુટી કલેક્ટર શ્રીને રજૂઆત કરેલી હતી. તેના ફળ સ્વરૂપે આ વખતે લોકમેળાનું પણ બહુ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે અને નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારીઓનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ.